નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, તમારા સુધી એ ન્યૂઝ પહોંચી ચૂક્યા છે કે જીપીએસસી પોતાનો એક નવો અભ્યાસક્રમ અપડેટ કર્યો છે. જો આપણે સૌને એન્ટિસિપેશન તો હતું જ કે કંઈક નવો ફેરફાર થવાનો છે. હસમુખ સાહેબે એક ટ્વીટ કરી હતી નવેમ્બરમાં, જો તમે બધા લોકોએ જોઈ હશે તો ખ્યાલ હશે. એના માટે એમણે કીધું હતું કે અમે અમારી પ્રક્રિયાઓ તથા કામ કરવાની પદ્ધતિનો અભ્યાસ કરી રહ્યા છીએ અને જરૂર મુજબ ફેરફારો કરી રહ્યા છીએ. જો આ પ્રકારની ટ્વીટ સાહેબે કરી હતી 23 નવેમ્બરના દિવસે 2024માં, એટલે કે ગયા વર્ષની વાત છે. એટલે જીપીએસસીમાં કંઈક ફેરફારો થવાની સંભાવના હતી. સાથે સાથે હસમુખ સાહેબ હંમેશા એક વસ્તુ ઉપર ભાર આપતા રહ્યા છે કે યુપીએસસી ઉપર ગુજરાતના છોકરાઓ પણ થોડુંક ધ્યાન રાખે, થોડોક ભાર આપે, એ પ્રકારની તૈયારી કરે. તો આજના જે ફેરફારો કરાયા છે મુખ્યત્વે એમાં થોડીક ઝાંખી આપણને એ પણ જોવા મળી કે ક્યાંક ક્યાંક જે આપણું જીપીએસસીનું સિલેબસ છે એ હવે યુપીએસસી તરફ ધકેલવાની શરૂઆત થઈ ચૂકી છે. થોડાક સારા સમાચાર પણ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને અલગ અલગ એક્ઝામ માટે થોડા ઘણા જે ફેરફારો હતા એની જગ્યાએ હવે એક કોમન સિલેબસ આપણને આપી દેવામાં આવ્યો છે. ફરીથી એક વસ્તુ ધ્યાન રાખશું કે આ અભ્યાસક્રમ માત્ર ને માત્ર પ્રાથમિક પરીક્ષા માટે આપવામાં આવ્યો છે. જો સામાન્ય અભ્યાસક્રમની વાત છે, બીજી પ્રાથમિક પરીક્ષાના સંદર્ભે, એનો મતલબ એમ કે હજી મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ આપણી સામે આવ્યો નથી, એમાં પણ કદાચ સંભવિત ફેરફારો થઈ શકે. આજે આપણે ડિટેલમાં જોવાનું છે કે કેવા કેવા ફેરફારો આવેલા છે. આ ઉપરાંત જીપીએસસીના જે એસ્પિરન્ટ છે એ પોતાની સ્ટ્રેટેજીમાં હવે કેવા ફેરફાર કરશે અને સાથે સાથે પ્રિલિમમાં કેવા ક્વેશ્ચન એન્ટિસિપેટ કરશે. એનો નમૂનો તમારી સામે એસટીઆઈના પેપરમાં આવી ચૂક્યો છે. ઘણા બધા ફેરફારો સાહેબે થોડા ઘણા ડિટેલ સાથે પૂછ્યા હતા, જેમ કે અંગ્રેજોએ ભારતમાં કેવા ફેરફાર કર્યા, એલપીજી રિફોર્મ્સને લઈને થોડા ઘણા ડીપ ક્વેશ્ચન પૂછ્યા, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તો હવે થોડુંક ડિટેલ એનાલિસિસ સાથે તમારી તૈયારીમાં ફેરફાર કરવા માટે તૈયાર થઈ જવાનું છે. જોઈએ આજે કેવા ફેરફારો આપણી સામે આવ્યા છે. પહેલી વાત સાહેબ એમ કરી છે કે પરીક્ષાના ક્લાસ 1-2ની સાથે સાથે બોર્ડ અને કોર્પોરેશનની વર્ગ 3ની પરીક્ષા, ચાહે ડીવાયએસ હોય કે એસટીઆઈ હોય, તો પણ સામાન્ય અભ્યાસક્રમ થોડોક ફેરફારો સાથે જુદો છે. એટલે ઘર મૂળથી નથી બદલાયા, થોડા ઘણા ચેન્જીસ કર્યા છે. કેવા ચેન્જીસ કર્યા છે? બીજી એમણે કીધું છે કે એક પરીક્ષા વખતે કરેલ તૈયારી બીજી પરીક્ષામાં પણ કામે લાગે. આ જે એસ્પિરન્ટ છે એમના માટે એક લાભદાયી બાબત છે કે તમે આ એક અભ્યાસક્રમ કરીને જાઓ છો સમગ્ર વર્ષ દરમિયાન, તો આવતી તમામ એક્ઝામમાં તમને કામે લાગશે. અહીંયા કીધું છે કોર્પોરેશન ને બોર્ડ, એટલે અલગ અલગ બીજી પણ જેટલી એક્ઝામ છે, ટેકનિકલ એક્ઝામમાં પણ આ સામાન્ય અભ્યાસક્રમ તમને કામે લાગશે. એટલે તમે અત્યારે જાન્યુઆરીમાં તૈયારી કરી હશે તો ડિસેમ્બર સુધી તમારી તૈયારી તમામ વર્ષમાં જેટલી પણ એક્ઝામ આવનારી છે એમાં કામે લાગવાની છે. એટલા માટે એક સારા સમાચાર કહી શકાય. પણ હા, ફેરફાર માટે તૈયાર રહેવાનું છે. ચલો, સામાન્ય અભ્યાસની વાત થઈ છે. કેવા ફેરફાર જોઈએ તો સૌથી પ્રમુખ બદલાવ આપણી સામે આવ્યો છે એ છે ઇતિહાસ અને સંસ્કૃતિનું મર્જર કર્યું છે. અહીંયા ઇતિહાસ અને સંસ્કૃતિ, આપણો જે અભ્યાસક્રમ હતો ક્લાસ 1-2નો અત્યારે, એમાં તમને ઇતિહાસમાં અલગ અભ્યાસક્રમ જોવા મળશે, સાથે સાથે સાંસ્કૃતિક વારસો કરીને એક અલગ અભ્યાસક્રમ જોવા મળતો, એનું મર્જ કરી દેવામાં આવ્યું છે, ઇતિહાસ અને સંસ્કૃતિ. બીજી વસ્તુ, અભ્યાસક્રમમાં થોડોક ઓપન એન્ડેડ એપ્રોચ રાખ્યો છે. એટલે કે અમે ક્યાંયથી પણ પૂછી તમારે તૈયારી કરીને આવવાનું છે, આવો અભિગમ આપણને ક્યાંક જોવા મળે. કઈ રીતે હું એક્ઝામ્પલ સાથે સમજાવું. જો આમાં કંઈ નથી બદલાવ. પહેલો મુદ્દો આપણે જૂના અભ્યાસક્રમ પણ હતો કે ભાઈ સિંધુ ખંડની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ હતો. અહીંયા જોશું મધ્ય એશિયા સાથેના સંપર્ક અને પરિણામો. આનો મતલબ એમ થાય કે તમે યુનાની આક્રમણ પણ કરીને જાઓ, સાથે સાથે શક જેટલા પણ બીજા આક્રમણ થયા છે એ પણ કરીને જાઓ, પર્શિયન આક્રમણ પણ કરીને જાઓ, ગ્રીસ આક્રમણ પણ કરીને જાઓ. આ બધા આક્રમણ અને સાથે સાથે એના પરિણામો પણ ધ્યાને રાખવાના છે. એનો મતલબ કે આપણે ઓપન એન્ડેડ સિલેબસ અહીંયા કહી શકીએ. મધ્ય એશિયા સાથેનો સંપર્ક, મધ્ય એશિયામાં જેટલી પણ વસાહતો હતી એની સાથે ભારતના જે પણ સંબંધો હતા, સાંસ્કૃતિક હોય, આર્થિક હોય, સામાજિક હોય, જે પણ પ્રવાસીઓને લઈને જેટલા પણ સંપર્ક હોય એ તમામ આપણે તૈયાર કરવાના છે. તો એ પ્રકારનો એક ઓપન એન્ડેડ એપ્રોચ આપણને અહીંયા જોવા મળે છે. બીજી વસ્તુ અહીંયા કીધું છે પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ભારત તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો, આ એક કમ્બાઇન સિલેબસ આપી દીધું છે. સાથે સાથે કીધું કે તેમના શાસકો, વહીવટી તંત્ર, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ. અહીંયા ક્યાંય પણ મુઘલ શબ્દ સીધી રીતે વાપરેલો નથી. આપણા જૂના અભ્યાસક્રમ આ શબ્દ મુઘલ અને મરાઠાનું શાસન અલગથી આપેલું હતું. અહીંયા સીધું તમને કીધું છે કે ભાઈ મધ્યકાલીન તમામ ભારત. એટલે અહીંયા આ શબ્દ આવે છે આપણી સામે મધ્યયુગીન ભારત, એની સાથે જેટલા પણ રાજવંશો. ભક્તિ અને સૂફીવાદ પહેલા પણ હતું, એ પણ જળવાયેલું છે. સાથે સાથે ભારતમાં યુરોપિયનોનું આગમન, સર્વોચ્ચતા માટેનો સંઘર્ષ, ભારતમાં કંપની શાસન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના, વિસ્તરણ, ભારત અને ગુજરાતમાં 1857 સ્વતંત્ર. આ તમામ ડિટેલ આપણા જૂના અભ્યાસક્રમની સેમ છે. પણ એક વસ્તુ ધ્યાન રાખશો, અહીંયા મર્જર છે, બંનેને કમ્બાઈન કરીને
પૂછવામાં આવશે એવું આપણને જોવા મળે છે. બીજી, રાષ્ટ્રીય આગેવાનો અને તેમનું વિવિધ ક્ષેત્રમાં યોગદાન. જો આ પણ અગેન આપણને અહીંયા કમ્બાઇન એપ્રોચ જોવા મળે છે. તમે જૂનો અભ્યાસક્રમ જોશો તો જૂના અભ્યાસક્રમમાં સરદાર પટેલ સાહેબના કામો અલગથી તમને દર્શાવવામાં આવે છે કે વલ્લભભાઈ પટેલ સાહેબે એકીકરણમાં કેવા કાર્યો કર્યા. બીજું, બાબા સાહેબ આંબેડકર એમના કામ, ગાંધીજીના કામ, ગાંધી યુગ, આ બધા મહાનુભાવોના કામ આપણને અલગ અલગ જોવા મળતા હતા. એની જગ્યાએ સીધું સિમ્પલ શોર્ટ એમણે કહી દીધું છે કે રાષ્ટ્રીય આગેવાનો અને તેમના વિવિધ ક્ષેત્રમાં યોગદાન. એટલે જેટલા પણ રાષ્ટ્રીય આગેવાનો છે એ તમારે તૈયાર કરીને આવવાના છે. આ રીતનો એક એપ્રોચ આપણે જોવા મળે છે. આઝાદી પછીનું ભારત અને ગુજરાત, આ મુદ્દો પણ આપણી પાસે જૂના સિલેબસમાં, તો આમાં કંઈ નવું નથી. હવે અહીંયાથી 7 મુદ્દા છે માત્ર. જો તમે જૂના સિલેબસમાં જો તો 18 કે 19 જેટલા મુદ્દાઓ તમને આખા મળશે. અહીંયા માત્ર 7 મુદ્દામાં કમ્બાઈન કરી દીધું આખું હિસ્ટ્રી. કલ્ચર અહીંયાથી શરૂ થશે. સાંસ્કૃતિક વારસાનો પોર્શન છે, તો એમાં કંઈ નવું ફેરફાર કરેલો નથી. તેમાં ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારત અને ગુજરાતની સંત પરંપરા, મેળા ઉત્સવ, ખાણીપીણી, પોશાક, સંગ્રહાલયો, પુસ્તકાલય, આદિવાસી જનજીવન, ગુજરાતી સાહિત્ય, તીર્થસ્થાનો અને પર્યટન, એમાં કોઈ જાતનો ફેરફાર કરેલો નથી. પણ હા, એક મુદ્દો અહીંયા આપણી સામે એ આવશે કે ગુણ ભારાંકની કોઈ વાત નથી કરી. ગુણ ભારાંકની અહીંયા કોઈ વાત કરેલી નથી. જો જૂના અભ્યાસક્રમ પ્રમાણે જેટલા પેપર જોશો તમે જીપીએસસી 1-2 માં, તો એમાં સરેરાશ તમને 50 માર્ક જોવા મળશે. તમારી સામે સીધા 8 જેટલા સબ્જેક્ટ હતા અલગ અલગ, અને એમાં દરેકનું 50નું વેઇટેજ હતું. એટલે સીધું 400 માંથી તમારું મેરિટ થતું. હવે જ્યારે આપણે મર્જ કર્યું છે સંસ્કૃતિ અને ઇતિહાસ, તો એમાં 25-25નું સેમ આવશે કે એનું કોઈ વેઇટેજ બદલાશે, એવી કોઈ નોટિફિકેશન આપણી સામે અત્યાર સુધી નથી આવી. ભવિષ્યમાં કદાચ આ મુદ્દા ઉપર આપણને ખ્યાલ આવશે, અથવા તો પછી સીધું એક્ઝામ પેપર જોશું ત્યારે ખ્યાલ આવશે કે ગુણ ભારાંકમાં કોઈ ફેરફાર આવશે, એના વેઇટેજમાં કોઈ ફેરફાર આવશે કે નહીં, એ ભવિષ્યનો મુદ્દો બનશે. ચલો, બીજા કોઈ મેજર ચેન્જીસ આપણને અહીંયા જોવા મળતા નથી. હા, અહીંયા પણ અગેન મેં કીધું એમ તમને જે છે એ લાક્ષણિકતાઓ શબ્દો આપ યુઝ કર્યો છે. અગેન લાક્ષણિકતાઓ જૂના સિલેબસમાં પણ હતો, પણ અહીંયા લાક્ષણિકતાઓ યુઝ કરીને એમણે મૂળભૂત અધિકારો કે આમુખ કે અલગ અલગ બંધારણની જેટલી ડિટેલ હતી એ પછી લખવાની જરૂર એમણે સમજી નથી. સીધી બંધારણની લાક્ષણિકતાઓ, આ પ્રકારનો મુદ્દો એમણે યુટિલાઇઝ કર્યો છે. બીજા મુદ્દા સેમ છે. તો ભારતીય બંધારણ, ઉદ્ભવ, વિકાસ અને લાક્ષણિકતાઓ, બંધારણીય સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે પંચાયતી રાજ, અર્બન લોકલ બોડીઝ પણ તમારે કરવાનું છે. જૂના અભ્યાસક્રમમાં હતું. ભારતમાં ન્યાયપાલિકા, ભારતની વિદેશ નીતિ, કેન્દ્ર રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમ, આ મુદ્દા જૂના અભ્યાસક્રમના છે, એ સેમ ટુ સેમ રાખેલા છે. તેમ છતાં અહીંયા આ શબ્દ એમણે કમ્બાઇનલી યુઝ કર્યો છે. બીજા કોઈ ફેરફાર હોય તો આપણે જોઈએ. હા, સૌથી મોટો ચેન્જીસ આપણને જે જોવા મળે છે એ છે દોસ્તો મેથ્સ રીઝનિંગ. આ એક ભયાનક સાઇન કહેવાય જેમને મેથ્સ રીઝનિંગ તકલીફ છે, અથવા તો જેમને મેથ્સ રીઝનિંગ નથી પસંદ. આ જો તમે સિલેબસ જોશો ને, આ સેમ ટુ સેમ સિલેબસ તમને યુપીએસસીમાં જોવા મળશે. સી સેટમાં સી સેટનો અભ્યાસક્રમ સીધો જોવા મળશે. આપણો જે જૂનો અભ્યાસક્રમ હતો એમાં ઇન્ડિવિજ્યુઅલી મુદ્દા લખેલા, સાદું વ્યાજને ચક્રવૃદ્ધિ વ્યાજ કરીને આવજો, એવરેજ કરીને આવજો, ટ્રેન કરીને આવજો. અહીંયા એ પ્રકારનો કોઈ ડિટેલ અભ્યાસક્રમ આપણી સામે નથી. સીધે સીધું શું છે, 5 મુદ્દા છે. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, નિર્ણય લેવાની તથા સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા, માહિતીનું અર્થઘટન, આ પ્રકારના મુદ્દા સીધા આપી દીધા છે. આનો મતલબ એમ થાય કે જો તમે આ તમામ સિલેબસ સારી એવી કેપેસિટી સાથે કરીને જાઓ, તો સારી એવી એફિશિયન્સી સાથે કરીને જાઓ છો, તો તમને સી સેટમાં પણ ફાયદો થશે. એટલે સાહેબનું એક ઇન્ટેન્શન એ છે કે તમે હવે એક આંખ યુપીએસસી ઉપર પણ રાખજો. જીપીએસસીનો સિલેબસ જો તમને યુપીએસસી સાથે કંઈ કમ્બાઈન કરવાનો પહેલો દાખલો મળતો હોય તો એ આ છે. મેથ્સનો જે સિલેબસ છે એ થોડોક વધારે પ્રમાણમાં જે છે એ યુપીએસસીની સમકક્ષ થવાની શરૂઆત થઈ છે. એટલે મેથ્સમાં આમાં કેવું લેવલ જળવાશે ભવિષ્યમાં એનો અંદાજો અત્યારથી નથી, પણ તેમ છતાં સારી એવી તૈયારી કરીને જવી જરૂરી છે મેથ્સ રીઝનિંગમાં. એટલા માટે મેં તમને કીધું એક કમ્બાઇન એપ્રોચ સાહેબે જે છે એ યુપીએસસીને ધ્યાને રાખીને પણ અપનાવ્યો છે. સી સેટમાં પણ આ પ્રકારનું તમને સિલેબસ જોવા મળશે. એટલે ડિટેલ એનાલિસિસ અથવા તો કેવા ભવિષ્યમાં પ્રશ્નો આવી શકે એના આધારે તમારે તમારી રણનીતિમાં થોડાક ફેરફારો મેથ્સને આધીન રહીને લેવાના ચોક્કસપણે થશે. એટલે મેથ્સમાં આ પ્રકારનો આપણને ધરખમ ફેરફાર જોવા મળ્યો છે. ક્લિયર? તો મેથ્સ રીઝનિંગ ઉપર તમારે વધારે વેઇટેજ આપવાનું છે. સાથે સાથે કેવા ક્વેશ્ચન પૂછા છે એની થોડીક ડિટેલ ચર્ચા પણ કરશું આપણે. ચલો, બીજું ઇકોનોમિક્સમાં એક ટોપિક જો તમે જોશો, અહીંયા ઉપર જ નામમાં જ ફેરફાર કરીને મોકલ્યું છે. ભારતનું અર્થતંત્ર હતું એની જગ્યાએ ભારત અને ગુજરાતનું અર્થતંત્ર સીધું અહીંયા મોકલ્યું છે. એનો મતલબ એમ થાય
કે અહીંયા અમે વેઇટેજ વધારવાની ભવિષ્યમાં તૈયારી કરીને આવ્યા છે. ગુજરાતના અર્થતંત્ર, ગુજરાતની ઇકોનોમીમાં હવે જે ફેરફારો થવાના છે અથવા તો વર્તમાનમાં જે ફેરફારો થઈ રહ્યા છે એના ઉપર તમારે સચોટ તૈયારી કરીને જવાની છે. બીજા કોઈ મેજર ચેન્જીસ નથી કર્યા, પણ હેડિંગમાં ભારત અને ગુજરાતનું અર્થતંત્ર આવું લખીને એમણે મોકલ્યું છે. બાકી તો અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો, વિભાવનાઓ, સ્વતંત્રતા પૂર્વેનું ભારતીય અર્થતંત્ર, આ મુદ્દા તમામ જૂના અભ્યાસક્રમમાં પણ ધ્યાને રાખવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્ર હોય, ઔદ્યોગિક નીતિ હોય, આ તમામ મુદ્દામાં કોઈ ફેરફાર નથી કર્યો. ભારતીય અર્થતંત્રનું આંતરમાળખું, સમયાંતરે વસ્તીના માળખાના વલણો, આ બધા મુદ્દા આપણી પાસે જૂના અભ્યાસક્રમમાં પણ હતા. 7મું ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા. હા, જીએસટીના એ પ્રકારના મુદ્દાઓ આપણને એસટીઆઈની પ્રિલિમમાં થોડાક ડિટેલથી પૂછવામાં આવ્યા હતા. જીએસટી કેવા પ્રકારનું માળખું છે, કેવા ફેરફારો થાય છે, સાથે સાથે યોજનાઓ પણ ડિટેલમાં પૂછવાની શરૂઆત થઈ હતી. આનો એક ઇન્ટેન્શન એમ છે કે હવે એક્ઝામમાં થોડુંક ટફનેસનું લેવલ કદાચ વધી શકે આવનારી એક્ઝામમાં. તો ઓલવેઝ એવું કહેવાય છે કે ટફ એક્ઝામ જે છે એ ટફ જે એસ્પિરન્ટ હોય એમને સિલેક્ટ કરતી હોય છે. એનો મતલબ એમ નથી કે સાહેબ સીધું યુપીએસસીનું જ પેપર આપણી સામે મૂકી દેશે, પરંતુ જે ટ્રેડિશનલ પેટર્ન છે એમાં થોડા ઘણા ફેરફાર આવવાની સંભાવના ચોક્કસપણે આપણને આમાં દેખાય છે. ચલો, ભારતના વિદેશ વેપારના વલણો સાથે સાથે ગુજરાતનું અર્થતંત્ર, તો ગુજરાતના અર્થતંત્રનું વેઇટેજ થોડું વધશે, આનું ભારાંક એવી સંભાવના આપણને ચોક્કસપણે દેખાય છે. એટલે ગુજરાતના અર્થતંત્રના જેટલા કરંટ અફેરના મુદ્દા હોય, ગુજરાત સરકારની નીતિઓ હોય, ગુજરાતના અર્થતંત્રની કોઈ વિદેશ સમજૂતી, આવા મુદ્દા ઉપર આપણું ધ્યાન આજથી વધવાનું શરૂ થઈ જવું જોઈએ. ચલો, બીજા કોઈ ફેરફારો. હા, ભૂગોળમાં એક મેજર ફેરફાર આપણને જોવા મળ્યો. આમ તો જનરલી એક્ઝામમાં એ ફેરફાર આપણને દેખાતો નહોતો, હતો તો ખરો જ, પણ આ વખતે સીધો સિલેબસમાં મૂકીને આપણને દેખાડ્યો છે કે તમે આ વસ્તુ ધ્યાન રાખજો. હવે શું છે? સામાન્ય ભૂગોળ જૂના અભ્યાસક્રમ પ્રમાણે જ મૂકવામાં આવ્યું છે. સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય, ઋતુની વિભાવના, આ તમામ ડિટેલ આપણી પાસે જૂના અભ્યાસક્રમમાં પણ હતી. ભૌતિક ભૂગોળની વાત કરી તો ભારત, ગુજરાત વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, ભૂસ્ખલન, કુદરતી, આ તમામ ડિટેલ પણ આપણી જૂના અભ્યાસક્રમ પ્રમાણે છે. આ મુદ્દામાં કોઈ ફેરફાર નથી. સામાજિક ભૂગોળ છે, આર્થિક ભૂગોળ, આ ચારે ચાર ભૂગોળ તમે લોકોએ જૂના અભ્યાસક્રમમાં પણ જોઈ લઈએ છે. પરંતુ સૌથી ચોંકાવનારો મુદ્દો અહીંયા છે. વર્તમાન પ્રવાહ સાથે ભૂગોળને સાંકળીને જવાનું છે, એટલે કે કરંટ અફેર સંદર્ભમાં ભૂગોળ કરીને જવાનું છે. એટલે એવો મતલબ એવો નથી કે અત્યાર સુધી સાંકળતો નહોતો. જો જ્યારે પણ તમને રશિયા યુક્રેનનું યુદ્ધ થયું તો યુક્રેનની સરહદ પૂછી, લીબિયામાં પૂર આવશે તો લીબિયાની સરહદ પૂછશે, કોઈ આંતરરાષ્ટ્રીય સમજૂતી થશે તો એ સમજૂતી પણ તમને પૂછી છે. તો હોશિયાર વિદ્યાર્થીઓને તો આ પહેલાં ખ્યાલ હતી કે ભાઈ ભૂગોળ જ્યારે જ્યારે પૂછાય છે તો કરંટ સાથે અપડેટ થઈને જ આવે છે. એક બે મુદ્દા થોડા ઘણા હોય ટ્રેડિશનલ, બાકી કરંટ અફેર સાથે અપડેટ થઈને જ આવે છે. કોઈ ક્યાંય નવું ટાપુ મળી જાય તો એ પૂછી લે, કોઈ નવા દેશની સરહદ બદલાય તો એ પૂછી લે. મ્યાનમારમાં હમણાં આપણને ખબર છે કે કુ લો લાગુ છે, માર્શલ લો લાગુ છે, હમણાં કોઈ નવો એમાં ફેરફાર થાય તો એ પૂછી લે. આવી તમામ ડિટેલ જૂના એક્ઝામ પેપરમાં પણ પૂછતા જ આવ્યા છે. કોઈ નવો જ્વાળામુખી પ્રાપ્ત થાય તો એ પૂછી લે, કોઈ ભૂકંપ આવે તો એ પૂછી લે. એટલે આવી ઘટનાઓ જૂના પેપરોમાં પણ થયેલી જ હતી, પણ આપણને ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નહોતો. બાકી હવે એમણે સ્પષ્ટ કહી દીધું છે કે તમારે વર્તમાન પ્રવાહ કરીને જ જવાનું છે અને ભૂગોળ એના ઉપર ખાસ વિશેષ ભાર આપશે. એટલે ભારતનું ભૂગોળ તો ચોક્કસપણે કરશું જ, પણ સાથે સાથે ભારતના ભૂગોળમાં જે ફેરફારો થાય છે, ગુજરાતનો કોઈ નવો જિલ્લો બને તો આપણે એ યાદ રાખીને જવાનું છે, કઈ કઈ સરહદો બની છે, ભારતના ભૂગોળમાં કઈ ફેરફાર થાય તો એ તમામ મુદ્દાઓ હવે આપણે ખાસ ધ્યાન રાખીને જશું. અને સાથે સાથે વિશ્વ ભૂગોળનો પણ એક એંગલ અહીંયા જોડાશે હવે. એટલે મેજર ચેન્જીસ આપણને અહીંયા પણ મળ્યો છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કોઈ મેજર ચેન્જીસ નથી. તમામ મુદ્દાઓ આપણી સામે જે હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના, એ હા એમને એમ જાળવી રાખ્યા છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી. બીજું જોઈએ તો ઈસરો, અંતરિક્ષની તમામે વિગત પણ જૂના અભ્યાસક્રમની છે. ઉર્જાની જરૂરિયાત, એનર્જી અને કાર્યક્ષમતા, સાથે સાથે ભારતની પરમાણુ નીતિ. હા, અહીંયા જે અલગ અલગ સંધિઓના નામ લખેલા હતા એની જગ્યાએ હવે તમામ સંધિઓ એવું લખી દીધું છે. એ પણ આ વિવિધ સંધિઓ, આના ઉપરથી કઈ જાય કે તમારે બધી સંધિઓ કરીને આવવાની છે ટૂંકમાં એમ. એટલે આપણને એક હોલિસ્ટિક એપ્રોચ લઈને આપ્યો સિલેબસમાં. આ વસ્તુ આપણે ધ્યાન રાખશું. વિવિધ સંધિઓ જેવો શબ્દ અહીંયા આપણને જોવા મળ્યો છે. બાકી થોડા ઘણા મુદ્દા જે છે એ કમ્બાઈન હતો, એના અલગ પડે. જેમ કે બાયોટેકનોલોજીનો મુદ્દો આપણને કમ્બાઈન આપેલો હતો, પણ હવે એ લોકોએ અલગથી એક બાયોટેકનોલોજીનો મુદ્દો પણ રાખ્યો છે. ચલો, બાયોટેકનોલોજીનો અલગથી આપ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, કાર્યો અને યોગદાન. તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કોઈ મેજર ચેન્જીસ નથી, બાકીના સિલેબસમાં જોયા. હવે સૌથી અંતમાં એક ચેન્જ આપણે જોઈએ કરંટ અફેરમાં, તો
એમાં એક વસ્તુ એને ચેન્જ મૂકી છે. જૂનો અભ્યાસક્રમ જોશો તો તમને આ રીતે જોવા મળશે: પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની મહત્વની સાંપ્રત ઘટનાઓ. આની સાથે હવે એમણે જીકે જોડી દીધું છે. જીકે કરીને આવજો. ભલે ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય પણ સામાન્ય જ્ઞાન આપણે કરીને આવવાનું છે. છેલ્લા 2-3 પેપરમાં એ ટ્રેન આપણને જોવા પણ મળ્યું કે ભાઈ પહેલું વિધાન જે છે, પહેલું વિધાન કોઈ જીકે માંથી આવે, બીજું વિધાન કરંટ અફેરમાંથી એડ કરે. ઉદાહરણ તરીકે જીએસટી જોઈએ તો જીએસટી નું તમને પૂછે કે જીએસટી છે ડેસ્ટિનેશન બેસ્ડ એક કર વ્યવસ્થા છે. બીજું પૂછે કે વર્તમાનમાં ગ્રુપ ઓફ મિનિસ્ટરના અધ્યક્ષ કોણ છે, અથવા તેનું નામ આપી દીધું હોય. આ રીતનો પેટર્ન આપણને જોવા મળતા હતા. એટલે પરંપરાગત જે જનરલ નોલેજ હતું એ ફરીથી આપણને હવે વેઇટેજમાં વધતું જોવા મળે છે. સામાન્ય જ્ઞાન સીધો એમણે સિલેબસમાં શબ્દ એડ કર્યો છે. મેજર ચેન્જીસ દોસ્તો આટલા હતા. એટલે હવે જે લોકો જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામને ટાર્ગેટ કરે છે આવનારા સમયમાં, એટલે કે 2025માં જેટલી પણ એક્ઝામ લેવાની છે એ તમામને એક્ઝામને ટાર્ગેટ કરતા વિદ્યાર્થીઓ પોતાની રણનીતિમાં થોડાક ફેરફારો લઈ આવવાના છે. અને રણનીતિમાં મેજર ફેરફારો કેવા લઈ આવવાના છે તો ખાસ ધ્યાન રાખશું. હિસ્ટ્રી અને કલ્ચર આને કમ્બાઈન કરો. હિસ્ટ્રી અને કલ્ચર. એન્શિયન્ટ હિસ્ટ્રી તમે કરો છો તો એન્શિયન્ટ હિસ્ટ્રીનું જ કલ્ચર સાથે લઈને ચાલો. આ કલ્ચર કોઈ અલગ નથી. એન્શિયન્ટ હિસ્ટ્રી તમે કરશો તો એક કલાના નમૂના બાકી તમામ વસ્તુ સિંધુ સભ્યતા કરતા હોય તો સિંધુ સભ્યતાનું આખું કલ્ચર આપણી સાથે આવી જ જવું જોઈએ. એક આ એપ્રોચ હવે તમારે જાળવવાનું છે, કારણ કે સિલેબસે ખુદ એ જ એપ્રોચ રાખ્યો છે. મેથ્સ ઉપર વેઇટેજ હવે ખાસ ધ્યાન રાખવાનું છે. તેમ છતાં મેથ્સમાં કેવા ફેરફાર આવશે એ હવે પેલું જ આપણને પેપર પછી ખ્યાલ આવશે. અથવા તો હજી સંભવિત છે, અમે હમણાં એ પણ કીધું છે, જણાવ્યું છે સિલેબસમાં જ, કે સામાન્ય અભ્યાસનો આ અભ્યાસક્રમ છે એ થોડા ઘણા ફેરફારો સાથે છે. એનો મતલબ કે હજી એક્ઝામની નોટિફિકેશન આવશે ત્યારે અલગ અલગ એક્ઝામના સિલેબસ આવશે. એમાં સંભવિત છે કે કોઈ બીજા ફેરફારો અથવા તો જીપીએસસી 1-2 ડીવાયએસઓ એસટીઆઈની એક્ઝામનો સિલેબસનો અભ્યાસક્રમ આવે, એમાં કોઈ નવા અભ્યાસક્રમના મુદ્દાઓ આપણી સામે આવે. પણ એક હોલિસ્ટિક એપ્રોચ સામાન્ય અભ્યાસનો આ જ જળવાઈને રહેશે. આ જ અભ્યાસક્રમ જે છે એ બાકીની તમામ એક્ઝામો, ટેકનિકલ હોય, એસટીઆઈ હોય, ડીવાયએસઓ હોય, 1-2 ની હોય, આ બધા મુદ્દાઓમાં આપણે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. તો કેવી સ્ટ્રેટેજી આપણે ધ્યાન રાખશું? એક તો હિસ્ટ્રી અને કલ્ચર સાથે લઈને ચાલશું. મેથ્સનો અભિગમ થોડોક ચેન્જ કરવાનો રહેશે. મેથ્સનો એપ્રોચ તમારે થોડોક ચેન્જ કરીને લઈ આવવાનો રહેશે. થોડુંક આપણે એ એપ્રોચને બદલાવશું. પછી કરંટ અફેર. કરંટ અફેરને ન માત્ર જીઓગ્રાફી સાથે જ પણ સાથે સાથે તમામ મુદ્દાઓ સાથે જીઓગ્રાફીની ઉપરાંત બીજા પોલિટી હોય, હિસ્ટ્રી હોય, કલ્ચર હોય, જેટલા પણ હોય એની સાથે કરંટ અફેરને એડ કરી દેવાનું રહેશે. હવે કરંટ અફેરનું થોડુંક પોર્શન ભવિષ્યમાં વધતું જોવાના સંભાવના પૂરી છે. અને અંતમાં આપણે વાત કરી જીકે, જનરલ નોલેજ. આટલા મેજર ચેન્જીસ આપણને આજે જોવા મળ્યા છે. ભવિષ્યમાં જે એક્ઝામની તમે રણનીતિ બનાવતા હોય એમાં આ મુદ્દાઓ હવે એડ કરી દેજો. તમારી સ્ટ્રેટેજીની એક નવી દિશા નિર્ધારિત કરી લેજો. તો આ હતા મેજર ચેન્જીસ દોસ્તો. તમને જો કોઈ સવાલ હોય, કોઈ પ્રશ્નો રહી ગયા હોય તો ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં પૂછજો. હજી પણ આપણે આની ઉપર ઘણા બધા સેશન કરવાના છે. ભવિષ્યમાં કેવી રણનીતિ હોવી જોઈએ, કેવી સ્ટ્રેટેજી હોવી જોઈએ, અથવા તો 80 દિવસનો જે સમયગાળો છે આપણી પાસે હજી, એમાં કેવા ફેરફારો કરવા જોઈએ, એને લઈને મુદ્દાઓ આપણે ધ્યાન રાખશું. ચલો, બીજી એક વસ્તુ કે દોસ્તો આપણી સામે તારીખ આવી ગઈ છે જીપીએસસીની. અને જીપીએસસીની તારીખ આવી ગઈ હોય તો વિચારવાનો સમય આપણી પાસે ઓછો હોય તો વિચારશું ઓછું, કામ થોડુંક વધારે કરશું. અને એ કામને ધ્યાને રાખી 2જી, 9મી, 16મી અને 23મી માર્ચ 2025ના રોજ એક મોક ટેસ્ટનું આયોજન થયું છે. કેટલા? 4 રાઉન્ડ છે. અને આ રાઉન્ડનું આયોજન પણ હવે આ જે અપડેટેડ સિલેબસ છે એના આધારિત કરવામાં આવશે. એ પણ ખાસ ધ્યાન રાખશું. મોક ટેસ્ટનો સૌથી મોટો લાભ શું હોઈ શકે? ટાઈમ મેનેજમેન્ટ. કારણ કે એક્ઝેક્ટલી એ સિચ્યુએશનમાં જઈને તમે જ્યારે એક્ઝામ આપો ને ત્યારે તમને ખ્યાલ આવે કે તમે કેટલા હોશિયાર છો. પીએસઆઈમાં અત્યારે રનિંગ ચાલે છે. ઘણા લોકો અહીંયા 24માં પૂરું કરે છે, ગ્રાઉન્ડમાં 25-25.5 મિનિટ થાય છે. એનું રીઝન એ છે કારણ કે જે એટમોસ્ફિયર ત્યાં છે એ એટમોસ્ફિયરમાં રનિંગ કરવી એક અલગ વસ્તુ છે. તો એક્ઝામ જેવું જ એટમોસ્ફિયર તમને અહીંયા પણ મળશે. તમને તમારી જે ક્વોલિટી છે, ઇમ્પ્રુવમેન્ટ છે, સ્ટ્રેન્થ, વીકનેસ છે, એ બધી ડિટેલ અહીંયા પણ આપણને જોવા મળશે. તો 4 રાઉન્ડ છે, 8 પેપર છે. ફી એની 600 છે. બાકી તમારે કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમારે 7575061818 ઉપર કોલ કરવાનો રહેશે. 7575061818 ગોલ્ડન બોક્સના નંબર છે. વધારાની કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે આની ઉપરથી મેળવી શકો છો. તેમ છતાં કોઈ સવાલ હોય તો કમેન્ટ સેક્શન તમારા માટે ખુલ્લું છે. મળીએ છીએ બીજી કોઈ માહિતી સાથે. થેન્ક યુ. જય હિન્દ.